સ્વામી કહે છે, સાંભળો, અમે કઈ ઝાઝા ભાઈઓ નહોતા કે ભાગમાં આવે એવું નહોતું. મારી માનો હું એકનો એક દીકરો હતો, એટલે મારા બાપાએ ધામમાં જતા રહ્યા હતા. મારી માને મારા સિવાય બીજો કોઈ આધાર નહોતો, એટલે હું એનો ખાસ માનીતો હતો. એનું જે કાંઈ કહો એ હું જ હતો, એટલે મારી માની જે સંપત્તિ એ બધી મારા ભાગમાં જ હતી. અમે ઝાઝા હતા ને ઝઘડા થયા અને ઉદાસ થઈને ભાગી નીકળો એવું નથી. તો કહે છે ભલે એકના એક હોય, પણ અમને એવું લાગે છે કે બહુ ઘર બહાર કઈ રહેવા કરવા માટે હશે નહીં, એટલે તમે એકના એક છો ભાગીને આવતા રહ્યા છો. સ્વામી કહે છે, સાંભળો, ગાડું બળદ ગાય ને ઘોડી ડોબા હતા 10-12 રે. 5 મળીને પૂછતા મને, 5 મળીને પૂછતા મને, કરતો હું કારભાર રે. સંતો સાંભળો, સાચી વાર્તા નથી, લીધો ભૂખે આ ભેખ રે. સ્વામી કહે છે, ગાડું હતું, બળદિયા હતા, ગાય હતી ને ઘોડી હતી ને 10-12 તો ડોબા હતા. સ્વામી કે તબેલો હતો, તબેલો. કઈ દૂધ ઘી ખાવાની કોઈ કમી હતી નહીં. અને આટલું હતું, અને ગામમાં મારી છાપ સારી હતી, પંચમાં મારું નામ હતું. કંઈ પણ ગામના પ્રોબ્લેમ હોય તો એમાં મને પૂછતા, એટલે ગામમાં પણ મારું સન્માન અને સ્વમાન ભરેલું સ્થાન હતું. જો અને ગામમાં કારભાર પણ હું કરતો, હાથમાં વ્યવહાર નહોતો એવું નથી. ઘરનો બધો કારભાર હું કરતો અને ગામના વ્યવહાર મારે કરવા પડતા. જો ઈ જમાનામાં છે ને આજ સંપત્તિ કહેવાતી હો. ત્યારે ઘરનું ઘર હોય અને ગાય બળદ ઘોડી ડોબા હોય એ ધનવાન કહેવાય. પહેલાના જમાનામાં પશુધનથી એની સંપત્તિ ગણાતી છે. તો કહે છે કે ભલે એ પણ તોય અમને એવું લાગતું નથી કે ઘરમાં તમે સુખી હો. કદાચ બૈરા છોકરાને કાંઈ તકલીફ હશે, કાં બૈરું ભાગી ગયું હશે, અથવા તો છોકરા નહીં થતા હોય, એટલે અમને એમ લાગે છે કે તમે સાધુ થઈ ગયા. સ્વામી કે સાંભળો, અન્ન ધન ધામ ને ધરણી પરણી હતી ઘેર રે. છોટા છોટા છોકરા હતા, છોટા છોટા છોકરા હતા, હતી માતાજીની મેર રે. સંતો સાંભળો, સાચી વાર્તા નથી, લીધો ભૂખે ભેખ રે. સ્વામી કહે છે કોઈ વાતની કમી નહોતી. અન્ન ધન ધામ અને ધરણી. જો પોતે સુથાર હતા તોય સ્વામી કહે છે જમીન પણ હતી મારે. સરસ મજાનું ઘર ગામની વચ્ચે રહેવા માટે હતું. ધન પણ મારી પાસે ખૂબ હતું અને અન્નના કોઠાર ભર્યા હતા. આટલું હતું. ઉપરાંતમાં મારી પત્ની પરણેલી હતી ને ઘરે હતી, રિહામણે નહોતી ભાગી ગઈ. અમારા બેને મનમેળ નહોતો એવું નહોતું. અને તમે એમ કહો છો છોકરા નહીં થતા હોય એટલે આવતા રહ્યા છો, તો છોટા છોટા છોકરા હતા. એ કે માતાજીની મેર હતી અમારે. 2 દીકરાઓ હતા, માધવજી ને કલ્યાણજી. એટલે સંસારના એકેય સુખથી હું વંચિત નહોતો. તોય સ્વામી કહે છે હું સાધુ થયો છું. લ્યો, ખાવા પીવાનું ખૂબ જડતું, વસ્ત્રનો નહીં પાર રે. જોઈએ તેવા જોડા જડતા, જોઈએ તેવા જોડા જડતા, તકે તકે તૈયાર રે. સંતો સાંભળો, સાચી વાર્તા નથી, લીધો ભૂખે ભેખ રે. સ્વામી કહે છે ખાવા પીવાનું ખૂબ જડતું. જે મનમાં ઈચ્છા આવે ને ઘરવાળા બનાવી દેતા હતા. એવું નથી કે રૂપિયા હતા પણ કોઈ ચાકરી નહોતું કરતું.
ઘણાને રૂપિયા હોય પણ હાથમાં વ્યવહાર ન હોય તો કાંઈ ન મળે ને. ધનવાન કહેવાય પણ જો બિચારો એક ભાઈ હોય ને કોઈ ગણતરી જ ન હોય ઘરમાં, મોટો હોય એ બધો વ્યવહાર કરતો હોય, નાના ને એક બાઇક લઈ દીધું હોય, આમથી આમ આ જ આપે ઓલા જ આપે, આંટા મારે, કિંમત ઘરમાં કાંઈ હોય નહીં. સ્વામી કહે છે હું જેમ ઓર્ડર કરું એમ થતું ઘરમાં. જેવા મારે વસ્ત્રો જોતા હોય, અત્યારે જેમ આ બધા જુવાનીઓ 25 20 15 જોડી 10 જોડી રાખે ક્લોસેટમાં, એમ સ્વામી કહે છે મારી પાસે ઢગલો લુગડા હતા. એ જમાનામાં પણ મારે લુગડાનો તૂટો નહોતો, વસ્ત્રનો નહીં પાર રે, અને જ્યારે મન ફાવે ત્યારે નવા જોડા લેતો. સ્વામી કહે છે તકે તકે તૈયાર, જ્યારે ઈચ્છા થાય કે લગ્નમાં જવું છે ને જોડા નવા લેવા છે તો હાજે મોચી ઘરે આવીને આપી જતો. એટલી સંપત્તિ અને મારી શાખ હતી. તકે તકે તૈયાર. આટલું હોવા છતાંય તો પછી બધા કે સાધુ થવાની શું જરૂર પડી ભાઈ, શું દખ પડ્યા તમારે, તે ઘર મૂકીને આવતા રહ્યા. ત્યારે સ્વામી કહે છે સાંભળો, એટલું મેલી અહીં આવ્યો છું ઉરે કરી વિચાર રે, ભૂખે મરતા બેખલીએ છે, ભૂખે મરતા બેખલીએ છે, ગણશો નહીં એની હાર રે. સંતો સાંભળો સાચી વાર્તા નથી લીધો ભૂખે ભેખ રે. જ્ઞાન વૈરાગ્ય ગળે ઝાલ્યો ક્યાંય ન ચોંટ્યું ચિતરે, નિષ્કુળાનંદ કે નહીં કહું તો, નિષ્કુળાનંદ કે નહીં કહું તો, જોડશે મારું ગીત રે. સંતો સાંભળો સાચી વાર્તા નથી લીધો ભૂખે ભેખ રે. સ્વામી કહે છે આ બધું હતું એ મૂકી અને અંતરમાં સાચો વિચાર કરીને હું અહીંયા આવ્યો છું, સાધુ થયો છું. માટે ન મળ્યું ખાવાન થઈ ગયા બાવા અથવા તો શીરા માટે સાધુ થાય. એની પંક્તિમાં સ્વામી કે મને ગણશો નહીં, કારણ મને તો રગે રગમાં જ્ઞાન પ્રગટ્યું અને હાડે હાડમાં વૈરાગ્ય પ્રગટ્યો. આ જ્ઞાન અને વૈરાગ્ય મારું ગરું ઝાલી લીધું. વિષયમાંથી આસક્તિ મારી 100% તોડી નાખી. સંસાર અને વિષયોમાંથી હવે મારી વૃત્તિ ઉઠી ગઈ, ક્યાંય મારું ચિત્ત ચોંટ્યું નહીં. એટલા માટે સ્વામી કહે છે હું આ બધું છોડી અને અહીંયા આ સાધુ થઈ અને ભગવાનની ભક્તિ કરું છું. સ્વામી કે આ હું મારો મહિમા ગાવા માટે નથી કહેતો, પણ જો હું આ હકીકત ન જણાવું તો લોકો મારા વિશે જેવા તેવા ગીત જોડી કાઢે કે આ નિષ્કુળાનંદ પરણેલો હતો, 2 દીકરા હતા, બાયડી હતી, પણ ઘરમાં બિચારો સુખી નહોતો, ખાવા પીવા નહોતું મળતું, એટલે આ ઘર છોડીને અહીંયા આવતો રહ્યો છે. નહીતર સુખ હોય સંસારમાં તો કોણ આવે. એટલે સ્વામી કહે છે કેવળ તમારી જાણ ખાતર કહું છું કે હું દુઃખી હતો ને છોડીને આવ્યો નથી. ઘણા સંસારમાં એવી માન્યતા લઈને બેઠા હોય છે કે જેને સંસારમાં દુઃખ હોય એ સાધુ થાય, પણ એવું નથી. જેને સંસારના સુખ જઈ દુઃખરૂપ લાગવા માંડે ને ત્યારે એ સાધુ થાય. સંસારમાં દુઃખ હોય નહીં, સંસારમાં સુખ હોય એ પણ જેને દુઃખ લાગવા માંડે કે ભાઈ આ સુખ છે એ આખરે તો દુઃખરૂપ છે, જન્મ મરણના ફેરવાનાર છે અને જમપુરીમાં મોકલનાર છે. એમ જ્યારે એને જ્ઞાન થાય ત્યારે એ સંસાર છોડીને સાધુ થાય છે. જો નિષ્કુળાનંદને કોઈને એમ થાય કે આવતા આવી ગયા છે ને હવે તકલીફ હશે, તો સ્વામીને એની મમ્મી છે ને પાછા ઘરે લઈ ગયા હતા. ડોસી મહારાજ પાસે આવ્યા ને કે અરે મારા દીકરાને તમે કોઈને કીધા કારવા વગર એમને એમ રજા લીધા વગર સાધુ કરી દીધો, પાછો આપો.
એટલે ડોશીને મહારાજ કે લઈ જાઓ, મારે ક્યાં લાલજીનો તૂટો છે, હું તો બીજો બનાવીશ, તમે તમારી પાસે રહેતો હોય તો રાખો, મને કોઈ વાંધો નથી. નિષ્કુળાનંદ સ્વામીને નહોતું જવું, પણ ડોશી પરાણે ઘરે લઈ આવ્યા. તો ઘરે ન ગયા, ક્યાં બેઠા? ગામના ચોરે જઈને બેઠા હો. અને ત્યાં બધા જુવાની અને ભેગા કરીને પાછા કીર્તન માંડ્યા ગાવા. હે મને સપને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ. સ્વામી કહે છે મને સપને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ. ગામ ધણી સમજાવવા આવ્યા કે બેટા, તારી માં અને તારી પત્ની તારા વગર બધાએ નોધારા થઈ ગયા, તારા દીકરા નાના, માટે આ બધાને મૂકીને તું નિરાધાર કરી અને સાધુ થઈ જાય બરોબર નહીં. માટે તને સંસારમાં શું દુઃખ છે મને કે, હું મનમેળ ન હોય તો મનમેળ કરાવી દઉં, પણ પાછો સંસારમાં આવી જા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બાપુ એવું નથી, મને સપને ન ગમે રે સંસાર. જાગ્રતમાં તો નહીં પણ સ્વપ્નમાં મને એમ આવે ને હું ઘરમાં છું તોય મને ગમતું નથી. આ સંસાર મને દુઃખરૂપ ઝેર રૂપ લાગે છે. માટે તમે કહો છો કે પાછો આવી જાય, પણ હું કેવી રીતે પાછો આવું? વમન થયું મન ઉતરું એવો લાગ્યો રે સંસાર, કોને કેમ કીજીએ. દરબારને કહે છે કે ઉલટી થઈ જાય અને પછી કોઈ એમ કે લે તને આ જલેબી બહુ ભાવતી દીધા, ગૂંચડા બહાર નીકળી ગયા, પાછા ખાઈ જા. તો એ ખાય? દરબાર કે ના લાલજી એ તો ન ખાય. ત્યારે કહે છે દરબાર મારે એવું થયું છે, આ સંસારની મને હવે ઉલટી થઈ ગઈ છે, અને હવે ફરી તમે એમ કહો કે આ સંસારમાં પાછો આવી જા, તો હવે મારાથી આ શક્ય બને નહીં. માટે સ્વામી કહે છે મને તો આ સંસારમાં હવે જરા જેટલું પણ રૂચતું નથી. સેજ પલંગને પોઢણા કોઈ તણાશે પાવ, પતંગ પડ્યો તે ઉપરે માથે જમકેરો દાવ, કોને કેમ કીજીએ. મૃગરાજના મુખમાં જે કોઈ જાય જરૂર, ખાન પાન સર્વે વિસરી મરવું દેખે હજૂર. સ્વામી કહે છે મને તો આવું લાગે છે, આ સંસારમાં જે પડ્યા છે ને એ કાળના કોળિયા થઈને બેઠા છે, કાળના મુખમાં જ છે. ક્યારે એ ભરખી જશે કાંઈ પત્તો નથી, કાંઈ નક્કી કહેવાય નહીં. જેમ મૃગરાજ એટલે સિંહ કહેવાય. સિંહના મોઢામાં કોઈ જનાવર ગયું હોય, એને પકડી લીધું હોય, પછી બકરીને એમ થાય કે લાવો હજી આ લીલું ઘાસ છે કે આ રજકો છે તો બે કોળા ખાઈ લઉં, એમ થાય. એને નક્કી થઈ જાય કે હવે તો આ સિંહ મને ફાડી જ ખાવાનો છે. એને બધુંય પછી ખાવા પીવાનું વિસરાઈ જાય, અરે શ્વાસ બંધ થઈ જાય, બીજી ક્યાં વાત રહી. એમ સ્વામી કહે છે મને પણ આ સંસારમાં રહ્યા છે એ બધા કાળના મુખમાં જ બેઠેલા હું દેખું છું, એ કાળના કોળિયા થયેલા દેખું છું. એટલે મને તો મોત જ નજર સામે દેખાય છે કે હવે મરવાનું નક્કી છે, નજીક છે. એટલે સ્વાર્થે સૌ કોઈ મળી વિધવિધ કરે વાત, અંતરમાં કહો કેમ ઉતરે નજરે દીઠેલ ઘાત. આ બધા મારા સગા સંબંધી તો સંસારના સ્વાર્થી લોકો છે, એટલે આવીને જુદી જુદી વાત કરે, પણ મને તો સામે કાળ દેખાય છે. તો આ સંસાર રૂપી સિંહના મોઢામાં હવે હું પડવા માંગતો નથી. માટે મને આ સંસારમાં હે દરબાર ગમશે નહીં. સમજી વિચારી જોઈ કરો તજી ખલકની આશ, નિષ્કુળાનંદ નિશ્ચય કર્યો સુખ તો સદગુરુ પાસ લ્યો. સ્વામી કહે છે માટે તમે બધાએ પણ આ સંસારના સુખનો વિચાર કરીને ત્યાગ કરો,
સાચું સુખ તો હે મિત્રો ભગવાનના સાચા સદગુરુ સંત અથવા તો ભગવાન સહજાનંદ સ્વામી પાસે છે. માટે મારું કયું માનો અને તમે બધા હાલો મારા ભેગા. આમ જ્યારે સ્વામી ઉપદેશ દેવા માંડ્યા ત્યારે દરબાર ડોશીને કહે છે કે ડોશી તારા આ લાલજીને જવા દે. જો એ ગામમાં રહેશે તો બધાયના લાલજી સાધુ થઈ જશે. માટે તારો એકનો જાતો હોય તો ભલે જાય, બીજાના શા માટે તું લાલજીને ગામમાંથી સાધુ થવા માટે આ તારા લાલજીને રોકે છે. ત્યારે ડોશી કહે છે કે જા બેટા, તો બીજું શું, હવે તું પાછો આવે એમ છે નહીં. તો આવો તીવ્ર વૈરાગી એમને હતો. જુઓ, રામાનંદ સ્વામી પાસે નાના હતા ત્યારે સાધુ થવા ગયેલા, પણ મહારાજ કે પ્રારબ્ધ કર્મને વશે કરીને અથવા તો ભગવાન કે મોટા સંતની આજ્ઞાએ કરીને સંસારમાં રહે અને રમણીય પંચ વિષય પ્રાપ્ત થાય. સારામાં સારા સંસારના સડ સુખ જે કહીએ એ 6 સુખો સ્વામીને હતા, લાલજી સુથારને. તો પણ સ્વામી ધામમાં ગયા પછી મહારાજને પોતે ભોમિયા તરીકે કચ્છ વળાવવા માટે આવ્યા અને મહારાજે આ ધોઈમાં દીક્ષા આપીને સાધુ કરી દીધા. તો એ જ ક્ષણે કોઈને પણ પૂછ્યા વગર સ્વામી ગેરુમાં કપડા રંગી અલ્ફી પહેરીને સાધુ થઈ ગયા. એટલું જ નહીં, મહારાજે પાછી એની પરીક્ષા કરી કે જાઓ ગામમાં તમારા આ સસરાનું ગામ છે તો તમારા સસરાની ઘરેથી તમારા ઘરવાળાના હાથે જ રોટલા ગળેલી ભિક્ષા લઈ આવો. કેટલી આકરી આ ત્યાગ વૈરાગ્યની પરીક્ષા છે કયો. આમ મહારાજે ના પાડી છે કે દેહના સગા સંબંધી હોય એ ગામમાં જવું નહીં, ત્યાં રહેવું નહીં. કદાચ કોઈ આવશ્યક સંજોગોમાં જવું પડે તો જાવું, પણ ત્યાં રહેવું નહીં. ભગવાન તો હજી સાધુ બનાવીને તરત કહે છે કે જાઓ એના હાથે ભિક્ષા લઈ આવો. તો નિષ્કુળાનંદ સ્વામી કુળ તજીને નિષ્કુળ થયા. જો મહારાજે સ્વામીનું નામ જ નિષ્કુળાનંદ પાડી દીધું અને ભિક્ષા લેવા માટે પોતાના જ સસરાની ઘરે ગયા. ભિક્ષા દઈ ભગવતી કરીને ઉભા રહ્યા. ડોશી હતી સાસુ, એને જાણીતો અવાજ લાગ્યો એટલે ફળિયામાં આવીને આમ નેજા તાણીને જોયું. એટલે આ તો લાગે છે જમાઈ રહ્યા છે. ડોશી તો ઓળખી ગયા. અરે રે, આને આ ક્યાંથી હુજ્યું આવું બધું. ડોશી તો વિચારમાં પડી ગયા કે આ બાવો ક્યાંથી થઈ ગયો, કઈ હર સમાચાર નહીં. સીધે સીધો ડોશીએ વિચાર કર્યો કે આને મારે લુગડા ઉતરાવવા પડશે. એટલે ડોશીએ શું કર્યું, માધવજી ને કલ્યાણજી 2 દીકરાઓ હતા ને, એ 2 દીકરાને લઈ અને ડોશી આવી દરવાજા પાસે અને બાપુને પગે લગાડ્યા. લાલજી સુથારને કહે છે જુઓ આ ભૂલકાઓ સામું જુઓ. ત્યારે લાલજી સુથાર કહે છે માજી, ભેંસ હોય ને એને ખાણ મૂકીએ તો પારસો મૂકે, પણ પાડો કોઈ દી પારસો મૂકે? પાડાને કોઈ દી દૂધ આવે નહીં. એમ તમે ગમે એટલા ઉપાય કરશો તો હું હવે આ છોકરામાં હેત કરીને બંધાવાનો નથી. ડોશી કે ભારે કરી, આને તો હાડો હાડ વૈરાગ ચડ્યો છે. અંદર જઈને દીકરીને વાત કરી કે બેટા જોતો ખરી બહાર કોણ આવ્યું છે. લાલજી સુથારના પત્ની આવીને ઉભા રહ્યા. જોવે ત્યાં તો એમના પતિ સ્વયં સાધુ વેશે ભિક્ષા માગવા આવ્યા છે. પત્ની પણ મનાવવા માંડ્યા. કરે રે તમને આ શું સોજ્યું, મને અને દીકરાઓને અને માજીને મૂકી અને તમે આ ભગવા ક્યાં પહેરી લીધા? માટે લ્યો આ બીજા લુગડા આપું. કોઈએ પરાયણે તમને ઝાલીને પહેરાવી દીધા હોય તો ઉતારીને આપણા પહેરી લ્યો, કે પછી તમે ખાલી નાટક કરો છો, મને ખાલી છેતરવા માટે, ઘડીક પજવવા માટે મારી મસ્કરી કરો છો કે શું?
લાલજી સુતાર કહે છે, દેવી હું તો સાચો સાચ હવે ત્યાગી થઈ ગયો છું. આ મસ્કરી નથી, જે તને દેખાય છે એ હકીકત છે. ત્યારે એમના પત્ની રડવા લાગ્યા. અરે રે, તમે જાશો તો અમારું શું થશે? એ કે તમારા બધાનું કલ્યાણ થશે, બીજું શું? એ કે કેમ કલ્યાણ થાય? ત્યારે કે રોટલા ઘરીને દ્યો તો. મહારાજે ભિક્ષા માગવા મોકલ્યો છે ને તમારા હાથના જ રોટલા લાવવાના કયા છે, માટે રડવાનું છોડો અને રોટલા ઘડીના જોડીમાં નાખો તો હું લઈ જાઉં અને મહારાજને તમારા હાથના રોટલા જમાડું તો તમારું કલ્યાણ થાય. વિચાર કરો કેવો વૈરાગી હશે. પોતાની પત્ની સામે આવે, દીકરાઓ સામે આવે અને પાછા ઓફર કરે, વિનંતી કરે કે હજી પાછા આવી જાઓ. છતાંય પાછા આવવાને બદલે પત્નીને એમ કહે છે કે તમારે કલ્યાણ જોતું હોય તો રોટલા ઘડીને ભિક્ષામાં આપો. ત્યારે એમના પત્નીએ રોટલા 2 ઘડી અને જોડીમાં ભિક્ષામાં આપ્યા અને એ રોટલા લઈને નિષ્કુળાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. મહારાજ કહે છે, નિષ્કુળાનંદ સ્વામી ક્યાંથી લાવ્યા? મહારાજ તમારી આજ્ઞા પ્રમાણે જ્યાંથી કહ્યું હતું ત્યાંથી રોટલા લઈને આવ્યો છું. ત્યારે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને સાબિતી આપી કે ધન્ય છે તમને, તમે તો સાક્ષાત સ્વયં વૈરાગ્ય મૂર્તિ પોતે છો. લ્યો, સ્વયં તમે જ વૈરાગ્યનું સ્વરૂપ છો કે તમને અચાનક ભૌમ્ય તરીકે સાથે લીધા અને ત્યાગી બનાવ્યા. એટલું જ નહીં, તમારી પત્ની પાસે ભિક્ષા માગવા મોકલ્યા તો પણ તમે એમાં બંધાણા નહીં. તો આમ મહાપુરુષ કે ભગવાનની આજ્ઞાએ કરીને જો એમ કહે કે ત્યાગી થા તો તત્કાળ ત્યાગી થાય, અને સંસારમાં રહેવાની આજ્ઞા ગુરુ કરે તો સંસારમાં રહે, રમણીય પંચ વિશે ભોગવે પણ ક્યાંય બંધાય નહીં. એવા જેના લક્ષણ હોય એને ઉત્તમ વૈરાગ્ય વાળો કહેવાય. અને આજે ન બંધાવું એ ઉત્તમ વૈરાગ્યનું લક્ષણ છે. ઉત્તમ વૈરાગ્ય વાળો પ્રારબ્ધ કર્મ વશે કરીને સંસારમાં રહ્યો હોય, અથવા તો ભગવાન કે મોટા સંતની આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યો હોય, પણ જેને સંસારના વિષયો બાધક ન થાય. જેમ મહારાજે 18 પરમહંસો કર્યા, એક કાગળની ચીઠી લખી મોકલી કે અજા માત્રા મામૈયા સુરુ વીરદાસ લાધો કાળો કમળસિંહ અલૈયા આદિક 18 જણા આ ચીઠી મળતા તરત પરમહંસ થઈને ઘર છોડી અને કાશીની યાત્રાએ ચાલી નીકળજો. આટલું જ ખાલી કાગળમાં લખીને મોકલ્યું અને ચીઠી મળતા માત્રમાં જ સર્પ જેમ કાંચડીનો ત્યાગ કરે પછી એના સામું ન જુએ એમ તરત જ સંસારનો ત્યાગ કરી ભગવા વસ્ત્રો ધારણ કરી અને ઘર બહારનો ત્યાગ કરી ચાલી નીકળ્યા. તો આ બધા ઉત્તમ વૈરાગ્ય વાળા હતા. ભગવાનની આજ્ઞા અને પ્રારબ્ધ કર્મને વશે કરીને સંસારમાં રહેલા. પણ મહારાજે તેડાવ્યા તો તત્કાળ પરમહંસ થઈને ચાલી નીકળ્યા. વળી ભગવાને ભુજમાં આજ્ઞા કરી કે હવે તમે બધા ઘરે જાઓ. તો પાછા ઘરે આવ્યા અને ભગવાનની આજ્ઞા પ્રમાણે સંસારમાં રહી અને ભગવાનની ભક્તિ જળ કમળવત રહીને કરી.
તો એમ કાં તો ગુરુ અથવા તો ભગવાનની આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યા હોય ને કાં પ્રારબ્ધ કર્મને વશે કરીને. તો પ્રારબ્ધ કર્મ એ તો આપણને કોઈને ખબર નથી પડતી પ્રારબ્ધમાં શું લખ્યું છે. પણ આવા ઉત્તમ વૈરાગ્ય વાળા હોય એને સંસારમાં રહેવાની ઈચ્છા ન હોય છતાંય રહેવું પડે ત્યારે આપણને નક્કી થાય કે આ એના પ્રારબ્ધમાં લખ્યું લાગે છે. તીવ્ર વૈરાગ્ય હોય, ઘર બહારનો ત્યાગ કરવાની તૈયારીમાં હોય, ઘરમાં મોટેરો હોય અને પિતાજીનું મૃત્યુ થઈ જાય એટલે સંસારની જવાબદારીઓ બધી આવી પડે અને ના છૂટકે સંસારમાં રહેવું પડે. એને પ્રારબ્ધ કહેવાય. કે પોતે ત્યાગ કરવાનો વિચાર કરે તો પણ એવા કુદરતી બધા પરિબળો નિર્માણ થાય, એવી બધી વાત ઉપર વાત કે ઘટના ઉપર ઘટના બધી ઘટતી જાય કે એને ત્યાગ કરવાનો કોઈ લાગ જ મળે નહીં. તો એને કહેવાય પ્રારબ્ધ કર્મે કરીને સંસારમાં રહ્યા. અથવા તો જેમ આ 18 પરમહંસોને મહારાજે પાછા મોકલા, જાઓ તમે ઘરે, કે લાલજી સુથારને રામાનંદ સ્વામીએ ઘરમાં રાખેલા, તો એ ભગવાન અથવા ગુરુની સમર્થ સંતની આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યા કહેવાય. એવા જે હોય એનો વૈરાગ્ય સંસારમાં રહે તો પણ મોડો ન પડે. એ સિવાય પોતાની ઈચ્છાએ કરીને જે સંસારમાં રહ્યા હોય એનો વૈરાગ્ય આજકાલ 2 દી 5 દી અઠવાડિયા મહિને વર્ષે 5-25 વર્ષે મોડો પડ્યા વગર રહે નહીં. અને એને સંસારનું બંધન થાય. પેલામાં તો આજ્ઞાનું પ્રાધાન્ય છે અથવા તો પ્રારબ્ધ કર્મનું પ્રાધાન્ય છે, જ્યારે આ તો પોતાની ઈચ્છાએ કરીને રહ્યો એટલે કે રહ્યો એ જ એના વૈરાગ્યમાં ખામી દેખાડે છે. જો એને તીવ્ર વૈરાગ્ય હોત તો સંસારમાં રહેત જ નહીં. એ વૈરાગ્યની ખામી અથવા તો એટલો વૈરાગ્ય ઓછો છે એટલે જ સંસારમાં રહેવાની ઈચ્છા થાય છે અથવા તો સંસાર માંડવાની ઈચ્છા થાય છે. અને એ માંડે પછી ધીરે ધીરે એમાં લપટાતો જાય. સંસાર માંડે પણ જો મધ્યમ વૈરાગ્યને હોય તો શું થાય? રમણીય પંચ વિષય હોય પણ દેશકાળ સારા હોય ત્યાં સુધી બંધાય નહીં. પણ જો દેશકાળ ક્રિયાસંગ વિપરીત થાય તો પછી એનો વૈરાગ્ય મોડો પડી જાય અને સંસારમાં બંધાઈ જાય. સુગમ દેશકાળમાં કાંઈ વાંધો ન આવે. રવજી સુથાર જેવા હોય કે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ત્યાં સુધી કાંઈ વાંધો ન આવે. પણ જો આજ્ઞા લોપે અને ઢૂંઢિયાના અંતઃકરણમાં જોવે પ્રવેશીને, પછી સંસારની વાસના ઉદય થાય, વૈરાગ્ય મોડો પડી જાય ને સંસારી થઈ જાય. એવા હોય તો એને મધ્યમ વૈરાગ્ય વાળા કહેવાય. કનિષ્ઠ વૈરાગ્ય વાળા હોય એને મહારાજ કે સામાન્ય અને દોષે યુક્ત પંચ વિષય મળે ત્યાં સુધી વાંધો નહીં, એમાં ન બંધાય. પણ જો સારા રમણીય પંચ વિષય મળે તો તત્કાળ એમાં બંધાઈ જાય. એને શું કહેવાય? મંદ વૈરાગ્ય વાળો કહેવાય. તો એવી રીતે મહારાજે આ 3 પ્રકારના વૈરાગ્ય નહીં પણ વૈરાગ્યવાનના લક્ષણોનું વર્ણન પ્રથમના 2 વચનામૃતમાં કર્યું છે. તો આપણે આમ જો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ 3માંથી કયા વૈરાગમાં આવીએ છીએ. તપાસ કરે તો એમ થાય કે આમાંથી એકેયમાં આવતા
નથી. મંદ વૈરાગ્ય વાળો પણ સામાન્ય પંચ વિષયમાં ન બંધાય એમ કીધું. જો અહીંયા તો રોટલો અને છાશ મળે તો એમાંય બંધાઈ જાય. ટેરી કોટનના સાદા કપડાં હોય એમાંય બંધાઈ જાય. એક સિમેન્ટની કંપનીની હેલ્મેટ આવી હોય કે પછી ટોપી આવી હોય તો એમાંય બંધાઈ જાય. 25 રૂપિયાના નવી ડિઝાઇનના સ્લીપર આવ્યા હોય એમાંય જીવ બંધાઈ જાય. કોકે એક હેન્ડ કરચીફ ભેટ આપ્યો હોય 5-7 રૂપિયાનો લઈને ફૂટપાથ ઉપરથી, એમાંય જીવ ચોંટી જાય છે. કયો તો સામાન્ય પંચ વિષયમાં કઢી સરસ બની હોય તોય કઢીને ખીચડીમાં જીવ ચોંટી જાય. ગુલાબ જાંબુમાં ચોંટે કે બરફી, ટોપરા પાક, સમોસા, પાતરા, જલેબીમાં ચોંટે તો સમજ્યા, પણ કઢીમાં જીવ ચોંટી જાય તો એને વૈરાગ્યનો છાંટોય નથી એમ કહેવાય. કે વૈરાગ્ય સાથે આપણે કોઈ સ્નાન સૂતકનો નાતો નથી. વૈરાગ્યને આપણે કાંઈ નાવા નીચોવાનો સંબંધ નહીં. કહેતા વૈરાગ્યના નામે મીંડું છે એમ સમજવું. પણ જો આમાંથી આપણને સામાન્ય દોષયુક્ત પંચ વિષયમાં આસક્તિ ન થાય અને સારા પંચ વિષયમાં જ આસક્તિ થાય તો એમ માનવું કે આપણે મંદ વૈરાગ્યવાળા છીએ. સારામાં પણ સારા સંજોગોમાં હેત ન થાય. પછી ભલે ને સ્કોડા એક્ટિવા હોય કે મર્સિડીઝ ગાડી હોય, 40 લાખની ગાડી કેમ નથી હું એમ કહું છું. કે પછી કરોડ રૂપિયાની ગાડી કેમ નથી, કે પછી 25,000ની રાડો ઘડિયાળ કેમ નથી. એમાં શેમાંય પ્રીતિ ન થાય રમણીય પંચ વિષયમાં. કે રૂપાળી સ્ત્રી અથવા તો પત્ની કેમ નથી, એમાં હેત ન થાય તો એમ જાણીએ કે મધ્યમ વૈરાગ્ય તો આપણને છે. પણ જો વિપરીત સંજોગોમાં હેત થઈ જાય તો મધ્યમ વૈરાગ્ય જ છે એમ માની લેવું. અને ગમે તેવા દેશકાળ ક્રિયા સંગાદિક પ્રાપ્ત થાય છતાં પણ આપણને રમણીય પંચ વિષયમાં આસક્તિ ન થાય. અને જે પદાર્થ ભોગવીએ એ પ્રારબ્ધ કર્મને વશે કરીને ભોગવીએ. જેમ ભગવાન બુદ્ધ હતા, એનું પૂર્વાશ્રમનું નામ શું? સિદ્ધાર્થ. એના પિતાજીનું નામ શુદ્ધોધન રાજા. કપિલવસ્તુ નગરીના એ રાજા હતા. તો એને પ્રારબ્ધ કર્મને વશે કરીને સંસારના બધા સુખો મળેલા. પરણેલા પણ ખરા. લે ગુણાતીતાનંદ સ્વામીના લગ્ન થયેલા, ગોપાળાનંદ સ્વામી પણ પરણેલા. જો આ બધા પ્રારબ્ધ કર્મને વશે કરીને પરણ્યા કહેવાય. એમ ભગવાન બુદ્ધ પણ પરણેલા. અને રાહુલ નામનો એક દીકરો અને યશોધરા નામની પત્ની એમને હતી. તો આ શું કહેવાય? પ્રારબ્ધ કર્મને વશે થઈ અને એ સંસારમાં રહ્યા કહેવાય. પણ મહારાજ કે સંસારના રમણીય પદાર્થોમાં પણ આસક્તિ ન હોય, ઉદાસ થકો ભોગવે. કહેતા ભૂખ લાગી હોય તો પેટનો ખાડો પૂરવો પડે. ઉદર પોષણ એ જ એનું એક નિમિત્ત હોય જમવાનું. ભોજનનું પ્રયોજન એટલું કે પેટનો ખાડો પૂરાય અને શરીરને ભાડું આપવું જોઈએ. ભાડા પૂરતું અન્ન જમવું. તરસ લાગે તો પાણી પીવું, થાક લાગે તો આરામ કરવો. આ એની દૈહિક ક્રિયાઓના આવા પ્રયોજન હોય. પણ પછી મશરૂમનું ગાદલું પાથર્યું છે તો 2 કલાક વધારે ઊંઘી રહે એમ નહીં. સારું ભોજન છે તો 2 લાડુ વધારે જમી જઈએ એમ નહીં. એની જે કંઈ પ્રકૃતિ હોય એ પ્રમાણે અને જેટલો કોટા હોય એનો એ પ્રમાણે જે જમે અથવા તો આચરણ કરે.
તો એવી રીતે વર્તતા હોય તો એમ કહેવાય કે એમાં કોઈ એને આસક્તિ નથી. આ તો ભગવદ ઈચ્છાથી જે કાંઈ પ્રાપ્ત થાય છે એ દેહ નિર્વાહ પૂરતા વિષયોને અંગીકાર કરે, પણ એમાં ઉદાસ હોય. દવા જેમ કડવી હોય ને પરાણે આપણને ખવડાવે તો ખાવી પડે કે નહીં? ડૉક્ટર કે નહીં ખાવ તો મરી જશે. એટેક આવ્યો હોય અને ગોળી આપતા હોય, આપણને ન ભાવતી ઉલટી થાય એવું લાગે, પણ ડૉક્ટર કે આ ખાવી પડશે તો ખાય કે નહીં? ખાય ને. એ કેવા પ્રેમથી ખાતો હોય છે. પીપરમેન્ટ ખાય એવો ભાવ હોય એને. એમ દવાની જેમ વિષય ભોગવે કે જો આ હું નહીં ખાવું તો મરી જઈશ, એટલે જીવવા માટે આ વિષયો મારે ભોગવવા પડશે. પણ દવા ખાતા ખાતા કોઈ દી કડવી દવામાં કોઈને આનંદ ન હોય કે હા આજ તો ગોળી મળી છે 10-12 ખાઈ જાઓ. 1 થી પતતું હોય તો 1.5 ગોળી ન લે, 1.5 થી પતે તો 2 ન લે, 2 ટાઈમથી ચાલે તો 3 ટાઈમ ન લે, ને 1 ટાઈમથી ચાલતી હોય તો 2 ટાઈમ ન લે. એટલે એમ જે પંચ વિષયને ભોગવે છે એ ઓછામાં ઓછા મિનિમમ દેહ નિર્વાહ પૂરતા જ ભોગવે. પછી ગમે એવા હોય સારા નરસા એની સાથે મતલબ નથી. ભગવાનની ઈચ્છાથી પ્રારબ્ધમાં જે નિર્માણ થયા હોય એ મળે, પણ જેમ દવા ખાય ને એમ ઉદાસ તકો ભોગવે, ક્યારે એમાં આસક્તિ થાય નહીં. પણ ઘણા જો ઓલી ડાયજીન આવે તો દાયબા જ કરે સવારથી હા સુધી. ડાયજીન મીઠી લાગે ને મોઢામાં મૂકી રાખે. ઘણાને પેલી વિક્સની ગોળીઓ મીઠી લાગે, આવે તો ઘણા તો ખિસ્સામાં રાખીને જ ફરતા હોય. સ્કૂલમાં જુઓ ને તમે, પછી પેલા આપણે ખદીરાદી એ તો જરાક પેલી બરાબર ટેસ્ટ ન હોય, પણ કુશલ કંઠીલ ને એ બધી કોકના ખિસ્સામાં બાટલી જોવે તો 2-4 કાઢીને મોઢામાં નાખી દે. પણ એ બધી દવા છે, પણ ટેસ્ટી લાગે એટલે ખાધા કરે. ગમે એની પાસેથી લઈ લે, લાવ 2 ગોળી આપ. તો એવી રીતે પંચ વિષય સારા હોય અને ભાવી જાય ને ભોગવે એમ નહીં. ગમે એવા પંચ વિષયો, પણ આ દવા છે, મને રોગ નથી તો મારે ન ખવાય બસ. એવી અન્ન ઔષધ તુલ્ય જાણી અને જરૂર પૂરતું જ અન્ન ગ્રહણ કરે. અને સંસારમાં તો ઉદાસ જ રહે, અને મહિને 2 મહિને 6 મહિને વળી પાછો સંત સમાગમ કરીને બેટરી ચાર્જ કરી લે. સંતની સેવા મળે તો પોતાના મોટા ભાગ્ય માને કે મને સાચા સંતોની સેવા મળી. સંસારમાં રહેતો હોય તો પણ અંતરમાં તો એમ જ થાય કે હું જે આ કરું છું એ કામનું નથી. ખરું તો ભગવાનની ભક્તિ કરીને આત્મકલ્યાણ કરવું એ છે. એમ સતત અંતરમાં વર્તે એને કહેવાય ઉત્તમ વૈરાગ્ય. જો તો આવી રીતે મહારાજે આ મયારામ ભટ્ટે પ્રશ્ન પૂછેલો, એ ગૃહસ્થાશ્રમી હતા એટલે ભગવાને ગૃહસ્થાશ્રમીને લઈને ઉત્તર કર્યો. પણ એ સંપૂર્ણ વ્યાખ્યા ન કહેવાય, બધાને લાગુ પડે એવી નથી. એટલે એ નિમિત્ત પ્રમાણે કે સામે પૂછનારા કોણ છે, વ્યક્તિ જોઈને ભગવાને ઉત્તર કર્યો છે. એ જ પ્રમાણે લોયાના પહેલા વચનામૃતમાં પણ ભજનાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય અને મધ્યમ વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્ય 3 પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? પ્રશ્ન એક જ છે. જુઓ તમે, ત્યાં પણ વૈરાગ્યના લક્ષણ કયા, ત્યારે મહારાજે ઉત્તમ, મધ્યમ અને મંદ વૈરાગની વાત કરી. અહીંયા પણ એ જ છે. શબ્દ એક કનિષ્ઠ વાપરો મંદને બદલે, પણ પૂછનારા કોણ છે? એ વખતે ગૃહસ્થાશ્રમી હતા, આ વખતે ત્યાગી છે. એટલે ભગવાને ત્યાગીને લક્ષ્યમાં રાખી અને ઉત્તર કર્યો.
પછી મહારાજ બોલ્યા, જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કયા જે સ્ત્રીના ત્યાગ સંબંધી જે નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે, પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોંટી જાય અને એનું ઠેકાણું ન રહે, તેને કનિષ્ઠ વૈરાગ્ય વાળો કહીએ. અને જે મધ્યમ વૈરાગ્ય વાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉઘાડા દેખીને ક્ષોભ થતો નથી તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટી જાય નહીં, તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. અને જે ઉત્તમ વૈરાગ્ય વાળો હોય તેને જો કદાચિત એકાંતમાં સ્ત્રીયાદિક પદાર્થનો યોગ થાય તોય પણ એ ડગે નહીં, તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ. તો અહીંયા પણ મહારાજે વૈરાગ્યને બદલે વૈરાગ્યવાનના લક્ષણો કયા છે કે ઉત્તમ વૈરાગ્યવાન કોને કહેવાય, મધ્યમ વૈરાગ્યવાન કોને કહેવાય અને કનિષ્ઠ વૈરાગ્યવાન કોને કહેવાય. તો પ્રશ્ન પૂછનાર બ્રહ્મચર્ય આશ્રમમાં છે, ત્યાગાશ્રમમાં છે, એટલે મહારાજે સાધુઓને લક્ષમાં રાખીને ઉત્તર કર્યો કે ઉત્તમ પ્રકારના વૈરાગ્ય વાળો ત્યાગી કોને કહેવાય. કનિષ્ઠ વૈરાગ્ય વાળો ત્યાગી હોય એને ધર્મશાસ્ત્રમાં કયા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ એમાં સારી પેઠે વર્તતો હોય ત્યાં સુધી તો બંધન થાય નહીં, પણ જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તો એના અંગ ઉપાંગમાં એની વૃત્તિ છે ને એ ચિત્તની વૃત્તિ ચોંટી જાય ને એનું અંતઃકરણ દોડાઈ જાય. એવું જો વર્તે તો એમ માનીએ કે આને કનિષ્ઠ વૈરાગ્ય છે. મધ્યમ વૈરાગ્ય વાળો હોય તો મહારાજ કે એને ઉઘાડી સ્ત્રી દેખાઈ જાય તો એ કાંઈ ન થાય, પણ જો એકાંતમાં સ્ત્રીનો યોગ થાય, દેશકાળ વિપરીત થાય તો એમાં બંધાઈ જવાની પૂરી શક્યતા છે. અને ઉત્તમ વૈરાગ્ય વાળો હોય એને તો એકાંતમાં સ્ત્રીનો યોગ થાય ને તો પણ બંધન થાય નહીં. ગોવિંદ સ્વામી તમે જુઓ, ઘર બહાર છોડીને ચાલી નીકળ્યા ત્યાગી થવા માટે, રસ્તામાં રાજાની દાસી 10,000 રૂપિયાની માલમત્તા ચોરીને પોટલું માથે બાંધીને રૂપાડી હતી હો, લઈને રસ્તામાં મળી ગઈ જો. અને ગોવિંદાનંદ સ્વામીને કહે છે કે મારી સાથે લગ્ન કર, આ બધી સંપત્તિનો માલિક તું. ગોવિંદાનંદ સ્વામી વિચાર કરે છે કે હું તો ત્યાગી થવા નીકળો છું ને આ બલાવડી ક્યાંથી આવી. એ કહે છે કે બેન મારે પરણવાની ઈચ્છા નથી, માટે તું કોઈક બીજા સાથીને શોધી લે. ત્યારે કહે છે કે નહીં, મને તો તું જ મનમાં વસી ગયો છો ને તારી સાથે જ મારે લગ્ન કરવા છે. ગોવિંદાનંદ સ્વામીની સાથે ને સાથે ચાલવા માંડી. સ્વામીએ વિચાર કર્યો કે આના પંજામાંથી છટકવું કેમ. બીજાને તો એમ થાય કે હા 10,000 મળી ગયા, હાલો ને ઘર સંસાર માંડીને જલસા કરીએ. એ જમાનાના 10,000. ત્યારે તો અમદાવાદમાં ધનાઢી હરિભક્ત એક લાલદાસ ગોરા હતા, એની પાસે 7,000 રૂપિયા હતા લે આખા અમદાવાદમાં. એ વખતે 10,000 રૂપિયાની માલમત્તા લઈને દાસી મળી રસ્તામાં, પાછી રૂપનું અંબા. કોણ ના પાડે કયો, છતાં એ માનતા નથી. પછી હવે પેલી તો પીછો છોડતી જ નથી, એટલે શું કર્યું, બપોરનો ટાઈમ થયો, એક કૂવો આવ્યો. એટલે પેલી બાઈને કહે છે કે એમ કર તું અહીં બેસ, હું જંગલ જઈને આવું. જંગલ એટલે લેટ્રીન.
થોડી વારમાં હું આવ્યો. પેલીને એમ તો વિશ્વાસ ના આવે, આ છટકીને ભાગી જાય છે, તો એટલે શું કર્યું, પોતાની જે પૂજા પાઠ ખડીયો હતો એ બધું બાઈ પાસે મૂક્યું વિશ્વાસ લાવવા. અને મોટી માથોડી જુવાર ઊભી હતી, ચાસટીઓ જેને આપણે કહીએ, એની અંદર ઝાડા જવાના બહાને પેઠા તે મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. જેમ સિંહ પાછળ પડે કે હડકાયું ઉતરવું પડે ને માણસ ભાગે, વહેલું આવે ગઢડાઓ, પાછું વળીને જોવે એ બીજા. પેલી બાઈ વિચાર કરે કે હજી આવ્યા નહીં, કબજિયાત હશે બિચારાને એટલે વાર લાગતી હશે. એમ મન વાળીને 15 મિનિટ અડધો કલાક બેઠી, પણ ગોવિંદાનંદ સ્વામી દેખાણા નહીં. એટલે બાઈએ તપાસ કરી, ખેતર ને આજુબાજુ બધે ફેંદી વળી, પણ ક્યાંયથી પત્તો લાગ્યો નહીં. એટલે ખ્યાલ આવી ગયો કે આ તો હાથ તાળી દઈને નાસી ગયો છે. અને હાંફતા હાંફતા ગઢડામાં આવ્યા મહારાજ પાસે. આવીને મહારાજને પગે લાગ્યા. મહારાજ કહે છે, સ્વામી શું? ત્યારે તો હજી પૂર્વાશ્રમમાં હતા, એનું નામ પૂર્વાશ્રમનું યાદ નથી મને. એટલે કહે છે કે આવી રીતે મહારાજ હું સંસારનો ત્યાગ કરી અને આપની પાસે સાધુ થવા આવતો હતો ને રસ્તામાં માયા આવી મને વિઘ્ન કરવા. ત્યારે માન એના પંજામાંથી છૂટીને અહીંયા આવ્યો છું. વિગતે વાત કરી ત્યારે મહારાજે વાહો થાબડો કે ધન્ય છે અમારા આ મુમુક્ષુને. જો તો આવા હોય, એકાંતમાં સ્ત્રીનો યોગ થાય અને પોતે સમર્પિત થવા તૈયાર હોય તો પણ એનું મન ચલાયમાન થાય નહીં. એને ઉત્તમ વૈરાગ્યવાળા વૈરાગી કહેવાય. તો આટલું મોટું બંધન થવાના ચાન્સ હતા, છતાં પણ એનામાં જો સાચો વૈરાગ્ય હતો તો એ બંધાયા નહીં. તો એવી રીતે મહારાજે અહીંયા ત્યાગીઓને અનુલક્ષીને વૈરાગ્યની વ્યાખ્યા કરી છે. પણ વૈરાગી